આવું ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજને કહ્યું છે. પણ આજે યુધિષ્ઠિર મહારાજ છે એ તો સાક્ષાત ધર્મનો અવતાર છે. સાક્ષાત ધર્મનો અવતાર છે. એક વખત ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજ અને કર્ણને બોલાવ્યા. યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે તમે જાઓ હસ્તિનાપુરમાં. આ હસ્તિનાપુરમાં કોઈ ખરાબ વ્યક્તિ હોય એનું લખીને તમે આવો મારા પાસે. કોણ કોણ ખરાબ વ્યક્તિ છે એની મને જાણકારી જોઈએ છે. અને દુર્યોધનને કહ્યું કે જાઓ હસ્તિનાપુરમાં. આ હસ્તિનાપુરમાં સારી વ્યક્તિ કોણ છે એ જાણીને આવો. સવારના નીકળ્યા, સાંજ પડી. યુધિષ્ઠિર મહારાજ અને દુર્યોધન બંને આવ્યા છે. ભગવાને કહ્યું સૌથી પહેલે દુર્યોધનને કે હે દુર્યોધન, હસ્તિનાપુરમાં કેટલા સારા વ્યક્તિ છે. અને ત્યારે દુર્યોધને કહ્યું કોઈ સારા નથી. પેલો આમ કરે, બીજો આમ કરે, ત્રીજો આમ કરે, ઓલો આમ કરે, ઓલો આમ કરે. કોઈ હસ્તિનાપુરમાં સારો વ્યક્તિ ભગવાન પ્રભુ છે જ નહીં. કાંઈક ને કાંઈક તકલીફ વાળા છે. ભગવાને કહ્યું ઠીક છે. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે હે યુધિષ્ઠિર મહારાજ, આ હસ્તિનાપુરમાં ખરાબ વ્યક્તિ કોણ છે? યુધિષ્ઠિર મહારાજે કહ્યું આખું હસ્તિનાપુર છે ને એ શ્રેષ્ઠ છે. કોઈ ખરાબ વ્યક્તિ છે જ નહીં, બધા સારા વ્યક્તિ છે. આ યુધિષ્ઠિર મહારાજ અને દુર્યોધનમાં બંનેમાં ફરક છે. શું કામ? તો કે યુધિષ્ઠિર મહારાજ છે એ સાક્ષાત ધર્મ છે. અને ધર્મનો નિર્ણય જે હોય એ સચોટ હોય છે. એટલા માટે આપણે ધર્મના માધ્યમથી ચાલવું જોઈએ. મને ને તમને આપણો ધર્મ શું શીખવાડે છે એ ધર્મના માધ્યમથી ચાલો. તો આજે ભીષ્મ દાદાએ 5 પ્રકારના ધર્મ રાજાને બતાવ્યા છે. અને પછી ભીષ્મ દાદાએ કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, તું મારી પાસે આવ, મારે તારા સાથે વાત કરવી છે. કૃષ્ણ આવ્યા છે ભીષ્મ દાદાની પાસે. ભીષ્મ દાદાએ 2 હાથ જોડ્યા છે અને અદ્ભુત 11 શ્લોકમાં ભીષ્મ દાદા સ્તુતિ કરે છે. આ સ્તુતિનું નામ છે ભીષ્મ સ્તુતિ. કૃષ્ણ સાથે એને ઘણી બધી વાત કરવી છે. કૃષ્ણને ઘણું બધું કહેવું છે. તમને સમજાય એ ભાષામાં કહું ને તો ભીષ્મ એને પેલે વાલ કરાય, પછી એને જમાડાય, અને જમાડ્યા પછી એને હળવેકથી કહેવાય કે અહીંયા તારી ભૂલ છે.